નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ 2023-24ની નોટિફિકેશન બહાર પાડેલ છે, તો તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસીની એક્ઝામ અત્યારે જે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન એટલે કે અત્યારે જે ધોરણ 6માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આ પીએસસીની પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે હાલમાં જે ધોરણ 9માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ઓનલાઈન ફોર્મ SEBexam.org નામની વેબસાઇટ પર તારીખ 1 માર્ચ 2024થી 11 માર્ચ 2024 સુધીના સમયગાળામાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. પરીક્ષાના કાર્યક્રમમાં જોઈએ તો જાહેરનામું આજ રોજ બહાર પડેલ છે, એટલે કે 27/2/2024ના રોજ ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 1/3/2024થી 11/3/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફી ભરવાનો સમયગાળો એ પણ 1 માર્ચ 2024થી 12 માર્ચ 2024 સુધીના સમયગાળામાં ઓનલાઈન ફી ભરી શકાશે. પરીક્ષા તારીખ પણ આપણને જણાવેલ છે, 28 એપ્રિલ 2024ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત એટલે કે પરીક્ષા કોણ આપી શકશે, તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જોઈએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, એમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળાઓમાં, ગ્રાન્ટેડ પ્રાથમિક કે નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરીને પરીક્ષા આપી શકશે. અને એ વિદ્યાર્થીઓએ ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક કે નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય અને ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે તેને સમકક્ષ ગ્રેડ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. અને ખાસ કે જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે. તેના અભ્યાસક્રમમાં જોઈએ એટલે કે સિલેબસમાં તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનો સિલેબસ ધોરણ 1થી 5 સુધીનો હશે, એટલે કે તેમાંથી પૂછાશે. અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષામાં જે અભ્યાસક્રમમાં પૂછાવાનું છે તે ધોરણ 6થી 8 સુધીનો અભ્યાસક્રમ રહેશે. પરીક્ષાનું માધ્યમ એટલે કે પ્રશ્નપત્રનું માધ્યમ છે માત્ર ગુજરાતી ભાષામાં જ રહેશે, એટલે કે જે પ્રશ્નપત્ર હશે એ ગુજરાતીમાં હશે. ત્યારબાદ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ, એમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ, એમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિમાં પણ ભાષા અને સામાન્ય જ્ઞાનને લગતા 100 પ્રશ્નો 100 ગુણના હશે અને ગણિત અને પર્યાવરણને લગતા 100 પ્રશ્નો 100 ગુણના, એટલે કે 200 ગુણનું પ્રશ્નપત્ર હશે અને 180 મિનિટનો સમયગાળો મળશે. એ જ રીતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પણ ભાષા અને સામાન્ય જ્ઞાનને લગતા 100 પ્રશ્નો 100 ગુણના અને ગણિત અને વિજ્ઞાનને લગતા 100 પ્રશ્નો 100 ગુણના, એમ 200 ગુણનું પ્રશ્નપત્ર હશે, 200 પ્રશ્નોવાળું, અને 180 મિનિટનો સમયગાળો મળશે. દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ અનુસાર વધારાનો સમય પણ મળવાપાત્ર છે. પરીક્ષા ફીમાં જોઈએ તો પીએસસીની પરીક્ષા માટે પરીક્ષા ફી ₹50 છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પરીક્ષા ફી ₹50 છે. એમાં કદાચ બેંક ચાર્જ લાગે. ત્યારબાદ જોઈએ કોને ફી ભરવાની છે અને કોને નથી ભરવાની. તો કે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તેમને ઉપર જે ફી દર્શાવેલ છે એ માળખા મુજબ ભરવાની રહેશે. કોને ભરવાની રહેશે નહીં, તો સરકારી માધ્યમિક શાળાઓ, એમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ એટલે કે MSB બોર્ડ દ્વારા ચાલતી શાળાઓ, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી
નોંધાવી હોય એટલે કે આ પરીક્ષા આપવા માટે ફોર્મ ભરવાના છે તેવા વિદ્યાર્થીઓની ફી છે એ સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા એસીબી બોર્ડને ચૂકવવામાં આવનાર છે, જેથી આ દર્શાવેલ શાળાઓમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે નહીં. વાલીની આવક મર્યાદા, તો આ બંને પરીક્ષાઓ માટે કોઈ આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી. ઓનલાઈન અરજી કરવાની રીત આપેલ છે. અગાઉ જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી જ કરવાની છે. તેનો સમયગાળો 1 માર્ચ 2024થી 11 માર્ચ 2024ના સમયગાળા દરમિયાન acbexam.org નામની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ કઈ રીતે ભરવું તેની ટૂંકમાં અહીંયા વિગત આપેલ છે કે સમગ્ર ફોર્મ છે એ અંગ્રેજી ભાષામાં ભરવાનું તેની વેબસાઇટ આપેલ છે. કઈ રીતે ભરવું તેની પણ અહીંયા વિગત દર્શાવેલ છે. ફોર્મ ભરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થીનો યુડાઇસ નંબર નાખીને બાકીની તમામ વિગતો ભરવાની રહેશે. તો અહીંયા લાગુ પડતા મિત્રો જો અભ્યાસ કરવા ઈચ્છે છે તો વિડીયો સ્ટોપ કરીને અભ્યાસ કરી શકો છો. ફોર્મ ભર્યા બાદ પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. હવે ઓનલાઈન ફી કેવી રીતે ભરવી તેની પણ અહીંયા રીત આપેલ છે કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. તમે એકસાથે વધારે વિદ્યાર્થીઓનું પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશો, એટલે કે મલ્ટી પેમેન્ટ પણ કરી શકશો. તેના માટે ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ અને નેટ બેન્કિંગ થ્રુ તમે પરીક્ષા ફી ભરી શકશો. કેવી રીતે ભરવી, તો ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરશો. ત્યારબાદ ઘણા બધા વિકલ્પો આવશે, તેમાંથી નેટ બેન્કિંગ અથવા તો અધર જે આપને અનુકૂળ હોય તે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમે ફી ભરી શકશો. ત્યારબાદ ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને રિસિપ્ટ પણ મળશે. તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. અને આ પ્રક્રિયામાં કોઈ ખામી છે તો સ્ક્રીન પર ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે. અને ખાસ કે ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંકમાંથી ફીની રકમ કપાયા બાદ 24 કલાકમાં ઈ રિસિપ્ટ જનરેટ ન થાય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે. એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઈમેલ છે તેના પર મેલ કરવાનો રહેશે. ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તેમને ઉપર દર્શાવેલ માળખા મુજબ ફી ભરવાની રહેશે. અને ફી કોને ભરવાની રહેશે નહીં તો એ આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે, તો તેની વિગત છે. શાળાએ કરવાની કાર્યવાહી, તો કે આ ઓનલાઈન ફોર્મ ભરાય તેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. આ વિભાગને લગતા સૂચનો છે, માર્ગદર્શક સૂચનાઓ છે એ પણ વિભાગને લાગુ પડે છે, જે તે ડિપાર્ટમેન્ટ વાઇઝ છે. અગત્યની સૂચનાઓમાં જોઈએ તો અરજીપત્રક ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર તમે સંપર્ક કરીને યોગ્ય નિરાકરણ મેળવી શકશો. ત્યારબાદ ખાસ કે જે વિદ્યાર્થીના નામ, અટક, જન્મ તારીખ કે અન્ય કોઈ ભૂલ હોય તો સૌપ્રથમ તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરીને તમારી જે વિગત સુધારવાની છે તેમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરાવવાનો રહેશે. ત્યારબાદ જ તમે 24 કલાક બાદ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એટલે કે જો અટક, નામ કે એના પૈકી કોઈ ભૂલ હોય તો તમે સૌપ્રથમ શાળા થ્રુ તેમાં સુધારો કરાવશો અને ત્યારબાદ જ ઓનલાઈન આવેદન એટલે કે ઓનલાઈન અરજી કરશો. ઓનલાઈન અરજી કર્યા બાદ વિભાગ દ્વારા આ સુધારો થશે નહીં. એટલે સૌપ્રથમ આપણે જો કોઈ ભૂલ હોય તો સૌપ્રથમ આપણે જે તે શાળાનો સંપર્ક કરીને તેમાં સુધારો કરાવીશું અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરીશું. કે નામ, અટક, જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી. શિષ્યવૃત્તિ કેટલી મળશે, તો લગભગ પીએસસી એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીને 750 એટલે કે લગભગ 700થી 1000 વચ્ચે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ એટલે કે SSEની પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીને 1000 સમથિંગ મળે છે. અને શિષ્યવૃત્તિ છે એ એક જ વાર મળવાપાત્ર છે.
તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નપત્રોના સોલ્યુશનનો વિડીયો પણ બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેના ઉપર ક્લિક કરીને તમે યોગ્ય માહિતી મેળવી શકશો. આભાર.